હમણાં એક જણો બેઠો હતો ને તો એક ભાઈએ પૂછ્યું એલા કે તારા માથે વાળ ખરી ગયા છે કે આ તારા બાપા છે કે એને જોઈ કે એમને ટીકડીથી વાળ છે કે એકેય વાળ ખીરો નથી કે તારા દાદા છે કે તારા દાદાને વાળ ખીરા નથી કે તારા દાદાના વાળ નથી ખીરા તારા બાપાના વાળ નથી ખીરા તારા વાળ ખરી ગયા કે તમારે વારસાગત તો નથી તો વાળ કેવી રીતના ખરી ગયા તો ઓલો બેઠો બેઠો કહે કે ભાઈ તમને ન ખબર હોય મારા સસરાને નથી કે એને ટાઈલ છે ત્યાંથી વારસો પકડ્યો મારા સસરાને ટાઈલ છે મારે ટાઈલ હમણાં એક જણો છે ને ઘર જમાઈ રહ્યા તો ઘર જમાઈ રહે ને તો હાહુ અને એની વહુ અને આ ભાઈ આ ત્રણેય ઘર જમાઈ રહે એટલે પછી રવિવાર ફરવા તો જવું પડે તો ઘરવાળીનું પર્સ ભાઈએ ભરાયું અહીંયા ખંભામાં પ્રાણી સંગ્રહાલયમાં ફરવા ગયા હો પ્રાણી સંગ્રહાલયમાં ત્રણેય ફરતા હતા હાહુ જમાઈ અને એની વહુ ત્રણેય ફરતા ફરતા એક પિંજરું જોયું પિંજરાની અંદર છે ને વાંદરો બેઠો હતો તો આ જમાઈ બોલ્યો કે જો તો સાસુમાં મમ્મી કમ યાર એમ મમ્મી જો કે પિંજરાની અંદર વાંદરો રાખ્યો છે આ પિંજરાની અંદર વાંદરો રાખવાની જરૂર હોય કે અને પાછું તાળું માર્યું છે કે તો તાળું માર્યું છે તો આ વાંદરાને કોણ લઈ જવાનું છે તેને હાહુમાં જોઈને કે કાં અમે ન લાવ્યા યાર વાંદરો ગણતા અમુક ઘર જમીને વાંદરા ગણતા હમણાં તે એક જણો બજારમાં નીકળ્યો ને તો ડૉક્ટર સાહેબ આમાં મળે કે હવે કેમ છે તમારા સાસુની તબિયત કેમ છે ઓલા ભાઈ કે હવે રેડી છે અને આજ તો કે થોડુંક ઝઘડો હોતે ને કર્યો કે એણે હવે રેડી કમ્પ્લીટ છે ઉપાધિ કરવામાં આવી એક બેન બેઠા બેઠા વાતું કરતા હતા એ કે આ તમે જે આ સોડા લાવ્યા ને બાટલી લાવ્યા ને આ પીધા પછી છે ને મારું માથું ભારે થઈ ગયું છે આ બાટલી લાવ્યા પછી પીધા પછી મારું માથું ભારે થઈ ગયું છે ઓલો કે હવે ખોટી થામા તું પહેલેથી માથા ભારે છો તું છો જ માથા ભારે હમણાં એક જણો બહાર ગયો ને તો 2-3 દી રોકાણો છે તેની ઘરવાળીનો ફોન ગયો સીધો તો આને ઉપાડ્યો કે બોલ શું છે એ કે હું બોલે કે લોચો થઈ ગયો અરે એ કે લોચો થઈ ગયો કે આ મારે કે કાનમાં કે શિયાળાની હિસાબે રૂ ભરાયું હતું ને તો મારે કે હાહુઓને ઝઘડો થઈ ગયો પણ હું ઝઘડો થયો તો કે અરે કાંઈ નહીં કે રાતે કે બા હુતા હતા અને બા એટલું બોલ્યા કે વહુ બટા કોયડમાં દીવો મૂકો હું સમજી હોયડમાં દીવો મૂકો એ કે હોયડમાં દીવો મૂકો ડોસી ગરમ થઈ ગઈ છે હાહુઓને ઝઘડો થયો